કેશોદ જલારામ મંદિરે 320મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદા જુદા 4 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં લગભગ 22,831 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। કેમ્પની શરૂઆતમાં પ્રસાદ ભોજનના દાતા નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ, ભૂપેન્દ્ર જોશી, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, પરિતોષ પટેલ, ડોક્ટર ભૂમિ વણપરિયા, ડોક્ટર નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 68 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। હોમિયોપેથી ડોક્ટર નિકિતા પટેલે 260 દર્દીને અવેરનેસ અને 36 દર્દીને દવા આપી હતી। આ ઉપરાંત નેત્રોથેરાપી ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાવા ઘૂંટણના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી। દર્દીઓને માર્ગદર્શન માધાભાઈ બોરીચા, ભગવતસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્ર જોશીએ કર્યું હતું। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેની અંદર અન્નક્ષેત્રની અંદર દરરોજને માટે 70-80 જેટલા જરૂરિયાતમંદ પરિવારો જમતા હોય છે। એ ઉપરાંત દર પહેલા અને ત્રીજા રવિવારે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજે પણ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 68 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમ રાજકોટની અંદર મોકલવામાં આવ્યા છે। અત્યાર સુધીની અંદર આ 320મો કેમ્પ છે અને એની અંદર 23,000 ઉપરાંત દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાવી અને સફળ ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। આજરોજ અમારા જુદા જુદા દાતાઓ તરફથી જે અમને સહકાર મળે છે, આજના ભોજનદાતા તરીકે અમારા ત્રિવેદી સાહેબ મામલતદાર, જે નિવૃત્ત મામલતદાર છે, એમના માતુશ્રીના સ્મરણાર્થે આજરોજ પ્રભાબેન એમના એ નામે કેમ્પ રાખવામાં આવેલો છે અને સંપૂર્ણ આજનો ભોજનનો ખર્ચ એમના તરફથી આપવામાં આવેલો છે। આ રીતે એક દરેક દર્દીઓને વિનંતી છે કે તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમારી પાસે એક આધાર કાર્ડ અને ફોન નંબર હોવા જરૂરી છે, જેથી તમને પણ કોઈ તકલીફ ન મળે એવો અમે આજે સંદેશો પણ તમને પાઠવીએ છીએ। જય જલારામ।